ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ત્યાર પછી મોટા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો નિશ્ચય તો સંપૂર્ણ હોય તો પણ અંતરમાં કૃતાર્થપણું મનાતું નથી, તેનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન ઇત્યાદિ જે શત્રુ તેણે કરીને જેનું અંતઃકરણ દગ્ધ વર્તતું હોય ને તેને નિશ્ચય હોય તો પણ પોતાને કૃતાર્થ માને નહીં. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, એ કામાદિક શત્રુને ટાળ્યાનો શો ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ કામાદિક શત્રુ તો ટળે જો એને ઉપર નિર્દય થકો દંડ દેવાને તત્પર રહે. જેમ ધર્મ રાજા છે તે પાપીને મારવાને અર્થે દંડ લઈને રાત દિવસ ત્યાર રહે છે, તેમ ઇન્દ્રિયો કુમાર્ગે ચાલે તો ઇન્દ્રિયોને દંડ દે અને અંતઃકરણ કુમાર્ગે ચાલે તો અંતઃકરણને દંડ દે. તેમાં ઇન્દ્રિયોને કૃષ્ણ ચાંદ્રાયણે કરીને દંડ દે અને અંતઃકરણને વિચારે કરીને દંડ દે તો એ કામાદિક શત્રુનો નાશ થઈ જાય અને પોતાને ભગવાનના નિશ્ચય કરીને સંપૂર્ણ કૃતાર્થ માને. સહજાન સ્વામી મહારાજની જય. શું આવ્યો પ્રશ્ન? કયો જી ભાઈ? હું જવાબ આપ્યો મહારાજે? કામ ક્રોધાદિક દોષોએ કરીને એનું અંતઃકરણ દગ્ધ વર્તે છે, એટલે નિશ્ચય છે તો પણ કૃતાર્થપણું મનાતું નથી. શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, ભગવાનનો નિશ્ચય તો હોય તો પણ કૃતાર્થપણું કેમ મનાતું નથી? હું કૃતાર્થ થઈ ગયો છું, સંપૂર્ણ થઈ ગયો છે એમ કેમ મનાતું નથી? મહારાજે એનો ઉત્તર આપ્યો, કામ ક્રોધ લોભાદિક દોષોએ કરીને એનું અંતઃકરણ દગ્ધ વર્તે છે, માટે એને કૃતાર્થપણું મનાતું નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. હું પૂછ્યો દયાળભાઈ? હીરાભાઈ કયો જી? નરેન્દ્રભાઈ, આનંદભાઈ. પછી હું પ્રશ્ન આવ્યો નિત્યાનંદ સ્વામીનો? ફૂલચંદભાઈ, કયો જઈ? શાંતિભાઈ, કામાદિક શત્રુ ટાળ્યાનો શો ઉપાય છે? નિશ્ચય છે તો પણ કૃતાર્થપણું મનાવા દેતા નથી, એવા કામાદિક દોષ એને ટાળવાનો શો ઉપાય છે?
શું ઉપાય બતાવ્યો કયો જી? મહારાજે શું જવાબ આપ્યો? રસિકભાઈ, ઇન્દ્રિયો અંતઃકરણને નિર્દય થકો દંડ દે. નિર્દય થકો, દયા રાખ્યા વિના. પછી ઇન્દ્રિયો કુમાર્ગે જાય તો ઇન્દ્રિયોને કૃચ્છ્ર ચાંદ્રાયણાદિક વ્રતે કરીને દંડ આપે, અને અંતઃકરણ કુમાર્ગે જાય તો અંતઃકરણને વિચારે કરીને દંડ આપે. આવી રીતે કામ ક્રોધાદિક દોષો ટળે. હા, ધર્મ રાજા જેમ પાપીઓને દંડ આપે છે એમ ઇન્દ્રિયો અંતઃકરણ પાપ કરે છે એને દંડ આપે, નિર્દય થકા દંડ આપે, તો કામ ક્રોધાદિક દોષ નાશ પામે. લ્યો, આવી વાત આવી. કેટલી સરસ પ્રશ્નોત્તરીની લિંક છે જુઓ. કાલે મહારાજે એમ વાત કરી, ઉત્તમ પ્રકારનો નિશ્ચય હોય એ આને આ જન્મે આત્યંતિક કલ્યાણને પામે. એ વાત કરી. તરત જ એના ઉપર જ શિવાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, નિશ્ચય તો હોય તો પણ અપૂર્ણપણું કેમ રહે છે? કૃતાર્થપણું કેમ નથી મનાતું? તો કે કામ ક્રોધાદી દોષોએ કરીને એનું અંતઃકરણ દગ્ધ વર્તે છે, એટલે કૃતાર્થ પણ મનાતું નથી. તો તરત જ એને અનુસારે જ પ્રશ્ન પૂછ્યો નિત્યાનંદ સ્વામી, એ કામ ક્રોધાદિક દોષો કેવી રીતે ટળે? તો કે ઇન્દ્રિયો અંતઃકરણને નિર્દય થકો દંડ દે. ઇન્દ્રિયો અંતઃકરણને નિર્દય થકો દંડ દે તો કામ ક્રોધાદિક દોષ ટળે. આવી વાતો આવી. હવે ઇન્દ્રિયો એટલે શું? અંતઃકરણ એટલે શું? અને નિર્દય થકો દંડ દેવો એટલે શું? આમાંથી આ ત્રણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ઇન્દ્રિયો એટલે શું? અંતઃકરણ એટલે શું? અને નિર્દય થકા દંડ દેવો એટલે શું? કોણ કહેશે? કયો જઈ ભાઈ. પાછળ કોઈને આવડે છે આમાં? કોઈને આવડતો હોય તો કયો. મનુભાઈ આવડે છે? કયો જી મનુભાઈ. પોપટભાઈ. ઇન્દ્રિયો એટલે શું એ કયો. ઇન્દ્રિયોના નામ આવડે છે? તમારાના નામ તમને ન આવડે બહુ કહેવાય. તમારાના નામ તમને આવડે નહીં. તમારા છોકરાના નામ પૂછીને તમને ન આવડે તો તમને નવાઈ ન લાગે? આ ઇન્દ્રિયો તમારી પાસે છે, તમને નામ આવડતા નથી, તે નવાઈ ન લાગે? ભૂલ ન કહેવાય મોટી? તમે ચોરને ઓળખતા નથી, ચોરને પકડશો કેવી રીતે?
તમને ઇન્દ્રિયોની ખબર નથી તો ઇન્દ્રિયોને નિયમમાં કેમ રાખતા હશો તમે? કયો જી ઇન્દ્રિયોના નામ આગલી લાઈનમાં કોઈને આવડે છે? તમને આવડે છે આ ભાઈને? નહીં? ઇન્દ્રિયોને નિયમમાં રાખે છે તોય આવડતા નથી. ગજબ કહેવાય. કયો ભાઈ, તમે કયો તો. તમે બે શું વાતો કરો છો? શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના ને ઘ્રાણ. પછી હવે કઈ નહીં બોલવાનું ભાઈ. વાઘ, પાદ, પાણી, પાયું, ઉપસ્થ, આ 10 ઇન્દ્રિયો. અહીં આવો ને તણે અહીં જગ્યા છે, અહીં આવો એટલે આ કેમેરાવાળા જ્યાં હોય ને આડા આવે. કોઈ સભા એવી ન હોય કેમેરાવાળા ન નડતા હોય. જ્યાં હોય ને આડા જ હોય કેમેરાવાળા. સરસ નામ આવડ્યા તમને. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. શ્રોત્ર એટલે કાન, ચક્ષુ એટલે આંખ, ત્વક એટલે ચામડી, રસના એટલે જીભ, ઘ્રાણ એટલે નાક. આ 5 ઇન્દ્રિયો. અજ્ઞાનેન્દ્રિય. હવે કર્મેન્દ્રિય. વાક, પાદ, પાણી, પાયું, ઉપસ્થ. વાક એટલે વાણી, પાદ એટલે પગ, પાણી એટલે હાથ, પાયું એટલે ગુદા, ઉપસ્થ એટલે શીશનું. આ 5 ઇન્દ્રિયો. 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિય. આ 10 ઇન્દ્રિયોને નિર્દય થકા દંડ દે. લ્યો. અને પછી 4 અંતઃકરણ. કયો 4 અંતઃકરણના નામ રસિકભાઈ? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આ 4 અંતઃકરણ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 અંતઃકરણ. હવે એના આહાર. કાનને શબ્દનો આહાર, આંખને રૂપનો આહાર, નાસિકાને ગંધનો આહાર, જીભને રસનો આહાર, ચામડીને સ્પર્શનો આહાર. આ એના આહાર. 5 વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. એ 5 વિષયને જીતાય એટલે ઇન્દ્રિયો જીતાય. પાછો નિત્ય સંબંધ જ્ઞાનેન્દ્રિય ને કર્મેન્દ્રિય ને. જ્ઞાનેન્દ્રિય કાન, કર્મેન્દ્રિય વાણી. લે. વાણીને, શબ્દને, કાનને નિત્ય સંબંધ. પછી આંખને અને પગને સંબંધ. આંખ જ્ઞાનેન્દ્રિય, પગ કર્મેન્દ્રિય. પગ કર્મ કરે પણ જ્ઞાનેન્દ્રિય જ્ઞાન આપે તો. આંખ જો ખોલી હોય અને રસ્તો બતાવે તો જ પગ કર્મ કરી શકે, ગતિ કરી શકે. માટે આંખને અને પગને સંબંધ છે. નાકને અને ગુદાને સંબંધ. ગુદા વાયુ છોડે, નાકને ખબર પડી જાય, જ્ઞાન થઈ જાય. હાથને અને ચામડીને સંબંધ. ક્યાં ખંજોળ આવે છે ત્યાં હાથ પહોંચી જાય. જીભને અને શીશનું ને સંબંધ.
જેને જીવ ઇન્દ્રિયની રસને વિશે જેટલી જેને આસક્તિ એની એટલી શિષ્ણનું ઇન્દ્રિય વિકારને પામે. આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. લ્યો, આને નિર્દય થકો દંડ દે. પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. પછી 12મા વતનામૃતમાં એમ કે છે, પ્રથમના 12માં મન છે એ બધી ઇન્દ્રિયોનો નિયંતા છે. અંતઃકરણ છે એ નિયંતા. આમાં ભૂંગળા જલ્દી દેખાય, એમ્પ્લીફાયર ક્યાં છે? એમ્પ્લીફાયર ક્યાં હશે? એ એમ્પ્લીફાયર એટલે અંતઃકરણ, સંચાલક. અને આ 10 ઇન્દ્રિયો ભૂંગળા. જો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર શાંત થઈ જાય તો ઇન્દ્રિયોમાં કાંઈ તેવડ નથી. ભૂંગળા બંધ. મનનું કામ મનન કરવાનું, ચિત્તનું કામ ચિંતન કરવાનું. જોયું એનું મનન કરે, જોયું એનું ચિંતન કરે. બુદ્ધિનું કામ નિશ્ચય કરવાનું, જે જોયું, સાંભળ્યું, ખાધું, પીધું, સ્પર્શ કર્યો, ઊંઘ્યા એનો નિશ્ચય નક્કી કરી લે. ઓહો હો હો હો, આવું કોઈ દી જોયું નહીં, આવું કોઈ દી સાંભળ્યું નહીં, આવું કોઈ દી બોલ્યા નહીં, આવું કોઈ દી ચાખ્યું નહીં, આવું કોઈ દી ઊંઘ્યું નહીં, આવો કોઈ દી સ્પર્શ કર્યો નહીં. હવે આવું કેદી મળશે? આવો નિર્ણય કરનાર, નક્કી કરી લેનાર બુદ્ધિ અને એનું અભિમાન, અહંકારે કરીને એનું અભિમાન. આ 4 અંતઃકરણ. લ્યો, હવે એના દેવ બાકી છે. હજી એના દેવ બાકી છે. કયો નાના સ્વામીના દેવ કયો? મનના દેવ ચંદ્ર, પછી ચિત્તના, બુદ્ધિના, અહંકારના. જશો નીકળો. અહંકારના રુદ્ર, બુદ્ધિના વાસુદેવ, ચિત્તના બુદ્ધિના બ્રહ્મા અને ચિત્તના વાસુદેવ. હવે બરાબર રખવાયું. હાલો, હવે ઇન્દ્રિયોના દેવ, આંખના દેવ સૂર્ય, કાનના દેવ દિગ્પાળ, નાસિકાના અશ્વિની કુમાર, ચામડીના વાયુ, હાથના ઇન્દ્ર, પગના વિષ્ણુ, ગુદાના યમ, શિષ્ણુના પ્રજાપતિ. આ 10 ઇન્દ્રિયોના 10 દેવ. 4 અંતઃકરણના 4 દેવ. આ બધાને નિર્દય થકો દંડ દેવાનો. નિર્દય થકો દંડ દેવો એટલે શું? એક દયા રાખીને દંડ દે ને એક નિર્દય થકા દંડ દે. કોઈને તમારે લાકડી મારવી હોય ને, હાંકલ મારીને લાકડી મારો ને તો દયા રાખી કહેવાય. હાંકલ માર્યા વગર ઝીકી દો એટલે નિર્દય. એક લાકડીએ પૂરું, બીજી માગે નહીં. અને હાંકલ મારીને મારો એટલે એને ન લાગે. હાંકલ માર્યા વગર મારી એ જેટલું વહમું લાગે એટલું હાંકલ મારીને મારો ને એ વહમું ન લાગે. આ ઇન્દ્રિયોને હાંકલ માર્યા વગર મારો
ઓચિંતા એને ધાર્યું ન હોય કે અત્યારે આજે મને આથણું નહીં ખાવા દે, એને ધાર્યું ન હોય તે દી આથણું ના પાડી દો, આથણા નથી ખાવું, એ નિર્દય થકા. નિયમ લઈને ત્યાગ કરો એ દયા રાખીએ છે ઇન્દ્રિયો ઉપર. નિયમ તો હોય એ સિવાય ગમે ત્યારે આકસ્મિક આંખને કહી દો હવે આ જોવા નહીં મળે, આજ તને કાનને કહી દો આ તને સાંભળવા નહીં મળે, નાસિકાને કહી દો આ તને ઊંઘવા નહીં મળે, ચામડીને કહી દો આ તને સ્પર્શ કરવા નહીં મળે. આ નામ નિર્દય થકા દંડ. સમજાણું? ઢોરને તમે લાકડી મારો ને, એક લાકડી મારો, હાંકલ માર્યા વગર મારો, જો અને હાંકલ મારીને મારો. માટે ઇન્દ્રિયો અંતઃકરણને નિર્દય થકા દંડ દેવો કામ ક્રોધાદિક દોષોને જીતવા માટેનો ઉપાય. લ્યો, અને સાંજે સવારમાંથી તમે નક્કી કરી રાખો આજે બપોરે શું પ્રોગ્રામ છે, આજે સાંજે શું પ્રોગ્રામ છે. હું ભગવાન ભજ્યું આપણે, કેવી રીતે ભગવાન ભજાશે, કેવી રીતે માળા થશે, કેવી રીતે ધ્યાન માનસી પૂજા થશે, કેવી રીતે કથામાં બેસ્યો. પ્રોગ્રામ થતા હોય ભાઈ. એટલે ભજીયાની વાત નીકળે તો એમ કે ચટણી કરવી જ જોઈએ. હા, તો જાણે કે કાયદો લખાઈને આવતો હોય. ખમણ હોય તો કે ચટણી કરવી જ જોઈએ. આ બધી અમને હમણાં તમારા બધાનો યોગ થયો એટલે આ જ્ઞાન થયું અમને, નકર અમે તો મૂર્ખ હતા હાવ. આ તમારો સમાગમ થયો ને બહુ અમે વધ્યા હો. તમારો સમાગમ તો કરવો જોઈએ. કહો ભજીયા કરવું કાં ખમણ કરવું રસોઈયો એટલે તો કે પણ ભજીયા કરો તો ભાઈ ચટણી હોત કરવી જોઈએ ને. લ્યો ચટણી ભાઈ કરો, ચટણી ઓલી બાજુ કરો, આપણે અહીંયા કાંઈ કરવું નથી, ઓલા રસોડામાં જવા જોઈએ. ભલે ખાઈ ખૂંદે ને ટેસડા કરે, ખાવા દ્યો, ધબધબાવા દ્યો. એવું ક્યાંય શિક્ષાપત્રીમાં લખ્યું છે ભજીયા કરે એટલે ચટણી કરવી જોઈએ એમ? કેવી ભાઈ છે ક્યાંય શિક્ષાપત્રીમાં? આમાં નિર્દય થકા દંડ ક્યારે દેહો? આંખને, કાનને, નાકને, ચામડીને, જીભને કેવી રીતે નિર્દય થકા દંડ દેશો એ તો કયો. મનસુખભાઈ કઈ ખબર છે? ખબર જ નહીં હોય આ વાતની. આજ પહેલી વાર સાંભળી છે. લાકડી મારવાની વાતો તો પહેલી વાર જ સાંભળી હોય ને. ક્યાં છે આ વાત નિર્દય થકા દંડ દેવો એનો અર્થ? કીર્તન સ્વામી ક્યાં છે? સાક્ષાત સવિતામાં નિર્દય થકા દંડ દેવો એનો અર્થ સાક્ષાત સવિતામાં કર્યો છે. હા, હા, મૂસા ટીંગાડવાની, હેઠે તાપ કરો ને પછી ધબધબાવવા.
દિવસ દંડ કોઈ દેવો છે? પીસી શું થયું? તમે પછી નિયમ લીધું એ બરાબર ચાલુ થઈ ગયું તો સારું. આ તો કામ ક્રોધાદિક દોષને જીતવાની વાતો છે, આડા કાઠી જેવા. જેની પાછળ પડે એને મૂકે નહીં. સમજાણું? ગઢા થઈ ગયા હોય ને, ગઢા તોય આમ એ કે આમ બીજું કાંઈ નહીં, તમે મારી પાસે બેઠા રહ્યો. હા ભાભો ઓલી ડોહીને એમ કે તું મારી પાસે બેઠી રહે, બસ પાસે બેઠા રહ્યો, બસ. આવી વાસનાઓ છે, ખાવાની, પીવાની, જોવાની, સાંભળવાની, સ્પર્શ કરવાની, ઊંઘવાની. આંધળો હોય, આંધળો એ કેવી રીતે જીવી શકતો હશે? આંધળો તો કે પેલા દેખતો તો તે દી જોયું તું, એ આંધળો થયા પછી એને સંભાળ્યા કરે છે. બેરો થઈ ગયા પછી જે દી સાંભળતો હતો તે દી જેટલું સાંભળ્યું હતું એ બેરો થયા પછી એને સંભાળ્યા કરે છે. ખાવા ન મળે તો એ કેવી રીતે બચે? મરી જાવો જોઈએ પણ ન મરે. જે દી ખાવા મળતો હતું, ખાવાની શક્તિ હતી, તે દી જેટલું ખાધું એ ખાવા મળતું બંધ થઈ ગયું, તે દી એને સંભાળીને જીવે છે. આવી વાસના છે, ગજબની વાસના છે પંચ વિષયની. એક છાપાની જ વાત કરીએ. છાપું વાંચવાની ટેવ હોય તે મોટા મોટા અક્ષર વાંચીને ફેંકી દે, આ વંચાઈ ગયું, બસ. પછી કે તે આમાં શું હોય, નીમ લઈ લો ને, તો કે ના, નીમ તો ન લેવાય. જો મોટા મોટા અક્ષર વાંચવાનું એને વિષય થઈ ગયો, વ્યસન પડી ગયું, એ મૂકી ન શકે. એ મોટા મોટા મથાળા વાંચી લે પછી ફેંકી દે. એને કંઈક આ મૂકી દો ને, ના મુકાય તો નહીં, બહુ અઘરું પડે, કારણ કે એને વિષય બની ગયો છે. મહારાજ કે સારું પદાર્થ જ બંધનરૂપ થાય એમ નથી, નરસું પદાર્થ જ બંધનરૂપ થાય. દૂધ જ બંધનરૂપ હોય એમ નથી, છાશે બંધનરૂપ હોય. ઓલાને દૂધ છોડી શકાય નહીં, ઓલાને છાશ છોડી શકાય નહીં. છાશ ન છોડી શકે, ઓલો દૂધ ન છોડી શકે. કેમ થાય છે? સાંભળો છો બધા, સમજો છો ને ભાઈ? આમાં ન સમજતા હોય બોલજો, બધાય બોલીશ. પૂછી શકે છે બધાય કે આ તમે શું વાતો કરો છો, કે આ કામ ક્રોધ આ છે હું, એમ કહેજો, પૂછજો. કારણ કે કામ ક્રોધાદી કે માથું દાબી દીધું હોય તોય ખબર ન હોય કે આ માથું કોણે દબાવી દીધું. એ ખબર જ ન હોય કે આ માથું કોણે દબાવી દીધું એમ. એટલે જેતપુર મંદિરમાં એક હાથી રાખ્યો હતો કોઠારી સ્વામીએ. પછી
ખેતીમાં સંતોને આંટો મારવા જવું હોય દેખરેખ રાખવા, એટલે મજૂર તરીકે બૈરાઓને ન કહેવા મજૂરે એમ નક્કી કર્યું હતું. અને જેતપુર મંદિરની વાડીને મોટી દિવાલ છે 10-10 ફૂટની ઊંચી. એટલે ઓલો હાથી મૂંઝાણો, એકાદ મહિનો થયો એટલે કોઠારી સ્વામીને પૂછ્યું કે ફાવતું નથી. એ કે કેમ ફાવતું નથી? તો કે બસ નહીં, કાંઈ તને જમવાની તકલીફ છે, કાંઈ બીજાની તકલીફ છે? તો કે નહીં, હવે ફાવશે નહીં. પણ છે હું વાત કરીને, મૂંઝવણ હું જ તને? તો કે મૂંઝવણ તમે બાયુને મજૂરીએ બોલાવવાની ના પાડી છે, એટલે મને ફાવતું નથી. રાતું લોગડું ક્યાંય દેખાતું નથી. આ લગભગ જેતપુર મંદિરની વાડીના હાથી જેવા જ છે. લે એ કે રાતું લુગડું દેખાતું નથી, બાયું દેખાતી નથી ક્યાંય. જો મને નહીં ફાવે. કોઠાર સ્વામી કહેતી તો આ મહિનો 2 મહિના શું કર્યું? તો કે એમ તો દિવાલ ઉપર બેહીને પછી જોવું બધી. દિવાલ ઉપર બેહીને જોઈ લઉં બધી. એમ છે ભાઈ. ઓલો અમારા છોકરો ઓલો લુવારનો ઓલો અમારી ભેળું વયું આવવાની વાત કરી તા તો આખી લુવારની નાઈતમાં ખાવું પીવું હરામ થઈ ગયું. આખી નાઈતમાં ખળભળાટ મચી ગયો. પ્રવીણભાઈ આજ આવ્યા નથી લાગતા. આર્યા હા કા એ તમારા માટે નહીં, બધાને માટે એ છે. સાધુ થવાનું નામ પડે એટલે પૂરું. સાધુ થવાનું નામ કોઈ લેવું ન જોઈએ. બીજું બધું ગમે ભલે કરે. હીરા ગહીને ભલે મરી જાય, ઘણ પછાડીને ભલે તૂટી જાય, ભલે લોજમાં ગાંઠિયા વેસવા જાય ને ભજીયા બનાવવા જાય, ભલે ચાની રકાબીઓ વિસળવા જાય, પણ માયામાંથી નીકળી ભગવાન ભજવા કોઈ જાવો ન જોઈએ. અહીંથી ઘણાના છોકરા અહીંયા આવે ને ભાઈ, અહીંથી એટલે ફોન કરે, અમારો છોકરો પૂગી ગયો ત્યાં ફરેણી, અમે અહીંથી જાહું ફોન નહીં કરે તમે પૂગી ગયા કે મરી ગયા. તમારું શું થયું કોઈ દી ફોન ન કરે. એનો છોકરો અહીંથી ફરેણી મોકલ્યો હોય તો ફોન કરી દો. 3-4 ફોન આવી, ભાઈ હજી પૂગ્યો નથી, બસ જ પૂગી નથી, તમારો છોકરો અકબંધ અહીં વહી આવવાનો છે, પાર્સલ આખું, અને પાછો એનો એ દાગીનો અમે અહીંથી રવાના કરી દેવું, તમે શાંતિથી ખાઓ પીઓ ને મજા કરો. આવી વાસનાઓ ઓહો હો. અને એ છોકરા એના મા બાપને કેમ છે એમ પૂછવાના નથી. હક પણ ટાણે એને પૂછવા જવાના નથી. એ નક્કી કરીને કહેવાના છે કે હું નક્કી કરી આવ્યો છું આ મોડલ. પણ આવડા એની વાંહે લબડી તૂટી જાય, મરી જાય, ખતમ થઈ જાય, આવી વાસના છે. આવી ખરાબ વાસના છે પંચ વિષયની.
સાંભળ્યું? હું આપણે વાતો કરીએ છીએ કામ ક્રોધાદિક દોષો ને જીતે, નિર્દય થકા દંડ દે. અમારે ઓલા સાધુ ને સાધુ થવું તો ઓલા છોકરાને તે ઓલા કે અમે થવા દઈને, ઓલા કે અમે આમ કરી નાખીને, અમે આમ કરી નાખીને. કાંઈ કોઈને કરવાનું નથી. ખોટે ખોટા હાવ છે, એમ ગમે ને હાવ ખોટે ખોટા. કાંઈ વાતમાં માલ ન મળે, કાંઈ એટલે કાંઈ. આખી સંસારીની આલમ ખોટી, આખી નાયત ખોટી. લ્યો, ભગવાન ભજવાની વાત આવે ને આડા પડે. ગમે એવો એકાંતિક ભગત હોય ને, ગમે એવો હરિભગત હોય તો હું એકાંતિક હરિભગત હોય ને, એકાંતિક એનો છોકરો સાધુ થવા આવે એટલે પૂરું. જગતની વાસનાઓ છે, આવી પંચ વિષયની વાસના છે. શું થાય ચંદુભાઈ, તમારો છોકરો સાધુ થવાનું કે શું થાય? રમેશભાઈ, તમારો છોકરો સાધુ થવાનું કે શું થાય? એમ જ થાય. પાછા શું કે હજી વાર છે, આમ કે હજી વાર છે એમ. એટલે હું વાર છે હું કામ કહે છે કે થોડાક દી જો મોડું કરે ને થાય ને તો આને આપણે ભોળવી દઈ. આ માયાનું આયોજન છે. અમને બહુ અનુભવ છે, બહુ એટલે બહુ. કેવી વાસના રમેશભાઈ, છોકરાની વાસના કેવી તમને? પાછો એ આને આમ ફટાફટ જવાબ દે છો, આમ ખરો જવાબ દે. એકલો છે તા પરણાવ્યા પછી તો આને મૂંગો જ કરી દેવાનો. એ બે થઈ આનું કાંઈ આને વેસ્યાવવાના છે. કારણ કે જેમાં તમને આસક્તિ એ જ તમને મારે. આ એક સૂત્ર છે. કયું વતનામૃત કહે છે? મધ્યનું 8મું. આમ હું તમને શાસ્ત્રમાંથી બતાવતો જઈશ. જે પદાર્થમાં તમને આસક્તિ થઈ એ જ તમને મારી નાખશે. આ એક નક્કી કરી લ્યો. એકાદશીનો દિવસ હતો. ભગવાન નારાયણ પોતાના 10 ઇન્દ્રિયોને અંત સન્મુખ કરીને પોઢ્યા હતા. ત્યાં નાડી જંગનો દીકરો મૂર્દાનવ યુદ્ધ કરવા આવ્યો. ત્યારે ભગવાનના 11 ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ અને એ કન્યાને વિશે આ મૂર્દાનવ મોહ પામ્યો અને એમ કીધું તું મારી સાથે પરણી લગ્ન કરી. ત્યારે કન્યા બોલ્યા કે એમ હું જેની તેની હારે પરણું એવી નથી. મારી હારે લડાઈ કરે અને મને જીતી જાય એને હું પરણું, આવી મારી પ્રતિજ્ઞા છે. મારું નામ એકાદશી છે. હું ભગવાનના 11 ઇન્દ્રિયોના તેજમાંથી પ્રગટ થઈ છું. મારી આ પ્રતિજ્ઞા છે. અને પછી મૂર્દાનવને અને એ કન્યાને લડાઈ જામી, યુદ્ધ થયું અને કન્યાએ માથું કાપી નાખ્યું, મૂર્દાનવને મારી નાખ્યો. સમજાણી વાત? મોહ પામ્યો એટલે મર્યો. જેમાં તમને અતિ આસક્તિ છે એ જ તમને મારવાના છે, યાદ રાખો. લ્યો, આ મોહથી આંધળો થઈ ગયો તો મૂર્દાનો, મોહથી આંધળો થઈ ગયો તો. એની એટલી અકલ ન રહી, એટલી સમજણ ન રહી કે બે સાથે બે સામસામા લડાઈ કરશું, એક તો મરવાના છે તો પરણવાની વાત કેમ રહેશે, ઊભી કેમ રહી? આ ખબર ન રહી, આંધળો થઈ ગયો. કોમામાં વહી ગઈ બુદ્ધિ.
અને પછી એક જ ગાયે મુર્દાનોને મારી નાખ્યો કન્યાએ. પૂરું થઈ ગયું. લ્યો બોલો હવે તમે નક્કી, તમને હવ ને કોણ મારનાર છે નક્કી કરી લ્યો. બાબુભાઈ તમને કોણ મારશે? ઓલો આગળ ઠેકડા મારતો તો ઈ બાલકૃષ્ણ છે, મારો નામેરી પણ તમને મારવાનો, ઈ તમને મારવાનો છે. સમજી જ લ્યો તમે. તમને જેને વિશે આસક્તિ છે એ જ પદાર્થ તમને મારશે. જુઓ બીજું દ્રષ્ટાંત આપું. તમે જમતા હો, જે વસ્તુ આસક્તિથી ખાઓ છો એ તમને નડે. જે વસ્તુ આસક્તિથી ખાશો એ તમને નડવાની. અનુભવ કરો. સહજ ખાશો એ નહીં નડે. જે બહુ ભાવતી હોય, બહુ સ્વાદિષ્ટ થઈ હોય એની ઉપર પછી ભજીયા હારા થયા હોય, ચટણી હોય, પછી ગળા સુધી આવે. ખાઈ ખાઈ ગળામાંથી પાછા મંડે નીકળવા, એટલા જ દબાવે. આમ છે ભાઈ વાતો. જો બીજું દ્રષ્ટાંત આપું, બધાય તમે આ પાડશો. જુઓ અત્યારના છોકરા આસક્તિથી પસંદ કરે છે અને પરણે છે. હોય 70 કેસ કોર્ટમાં છે, આસક્તિથી જોડાણા છે. એ ન પૂરું પાડે, કોઈ દી પૂરું ન પાડે. અને આ ગઢા જો હજી ટેસડા કરે છે. ડોહો ડોહી બે. ડોહી હાલી ન અગતી હોય તો ડોહાના કપડા ધોઈ દી. એ આસક્તિથી જોડાણા નહોતા, એ મા બાપના કહેવાથી જોડાણા છે. જો આટાણના છોકરાઓને બધાને કાંઈ નથી. હાવ રૂપથી, રૂપાળું ચામડું જોઈને એક જણા એકબીજા મોહિત થયા હોય અને પછી 2-4 મહિના હરખો હાલે ને પછી મરે. લ્યો, કારણ કે આસક્તિથી જોડાણા છે. આસક્તિ છે એ જ નાશનું કારણ છે. આ ગરઢાને પૂછો બધાને, એટલે ટેસડા કરો છો ને બધા? મનુભાઈ ટેસડા કરે છે બધા. લ્યો, કારણ કે મા બાપના કહેવાથી બધા જોડાણા હતા, આસક્તિ નહોતી. અને આ છોકરાઓને આસક્તિ. રમેશભાઈ કોણ મારશે તમને? હા, નામ દઈ દો ને. રામણી તમને કોણ મારશે? વિવેક આવી જાય એટલે આસક્તિ ટળી જાય. બસ, વિવેક આવી ગયો એટલે આસક્તિ ટળી ગઈ. ત્યાં વિવેક હોય, મુર્દાનોને પૂછી જુઓ. હજી આવી વાતો છે ભાઈ, વિષયો જીતવાની. વિચારજો બહુ. ભગવાનના ભક્તને ભગવાનને રાજી કરવા હોય ને, જો આ માવાવાળા, તમાકુવાળા, માવા ખાનારાને તો મોઢું જ બંધ થઈ જાય છે. પછી એને ખાતી વખતે આમ ઓરવું પડે, ધક્કો મારવો પડે, જરાક મોઢું ઉઘડતું હોય.
આસક્તિથી ખાધું છે. એટલે પોતાનું વ્યસન પોતાને નુકસાન કરે છે. પોતાનો ભોગ પોતાને નુકસાન કરે છે. ઉપનિષદમાં લખ્યું છે ભોગાહા ન ભોગતા વયમેવ ભોગતા. ભોગને આપણે ભોગવતા નથી, ભોગ આપણને ભોગવે છે. વિચારજો બહુ. માટે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પંચ વિષયથી પાછા વળતા શીખો. નિશ્ચય છે અને પંચ વિષયમાં જો દગ્ધ વર્તતા હશું, કામ ક્રોધાદિક દોષથી અંતઃકરણ જેનું દગ્ધ વર્તતું છે, પૂર્ણ કામમાં ફેર પડશે, કૃતાર્થપણામાં ફેર રહેશે. મહારાજ અહીંયા એમ કહે છે આ વચનામૃતમાં. હવે આગલા પ્રશ્ન કોને કોને યાદ છે કયો? કયો જી ભાઈ? આ લલિતભાઈ બોડકાવાળા. ભજનાનંદ સ્વામીના 2 પ્રશ્ન આવ્યા. એમાં શું શું પ્રશ્ન આવ્યો ભાઈ? તમે પાછું ઘરે જઈને વતનાવત વાંચો છો? અહીંયા વાતો થઈ હોય ને એ વચનામૃત ઘરે જઈને પાછું વાંચવું જોઈએ, તો વતનામૃત યાદ રહે, બાકી યાદ ન રહે. વચનામૃત શું કાંઈ આઈની ભાષા છે? આઈની ભાષા છે ભાઈ, અક્ષરધામની ભાષા છે, એમ ક્યાંથી યાદ રહી? આમ એક જ વિષય તમે છોડો ને તો ખબર પડે કેટલું વસમું છે. એક જ ખાતી વખતે એક જ વસ્તુ ન ખાવાનું ઓચિંતા નક્કી કરો, ચાલો તો નિર્દય છે કા દંડ, અને અગાઉથી નિયમ લઈ લ્યો તો દયા રાખીને દંડ દીધો કહેવાય. આજ નથી જતું, પણ એ પહેલેથી પ્રોગ્રામ કર્યો હોય, કેમ છોડી શકાય? અને ભગવાન ભજવામાં રસાશક્તિ છે એ મોટામાં મોટું વિઘ્ન છે, યાદ રાખજો. સમજાણું ભાઈ? કેમ થશે રમેશભાઈ? આ પંચ વિષયને જીતવાનું કેમ થશે? સુગંધી સાબુથી નાવ છો તો સારું. પાવડર ને સેન્ટ સાબુ ને બધું, શેમ્પુ બેમ્પુ ને બધું કેમ હાલે છે? બજારનું ખાવાનું બંધ કરી દઈએ ને આપણે, પછી ઘરમાં જુદું જુદું ખાવાની આસક્તિ વધે છે. કે આપણે બજારનું નથી ખાતા, ઘરમાં તો સારું કરીને ઠાકોરજીને ધરવું છે ને, એમાં શું વાંધો? ઠાકોરજીનું બાનું અને સ્વભાવનું પોષણ. જુનાગઢ ગયા હતા સ્વામી બાપાને અમે બધા, 8 દી રોકાણા. બધા હરિભક્તોએ જુદી જુદી રસોઈ દે. પછી તો હા બપોરે પાકી રસોઈ, હાજે પાકી રસોઈ. ઓલો નોતરે એટલે કે આપણે એને નોતરો. પછી સ્વામી અમને કહી દીધું કાંઈ બોલતા નહીં હો, ખવડાવી રાખો, રસોઈ કરી રાખો, ખવડાવી રાખો. આ ઈટ લાગના છે, આને બીજું કાંઈ જોતું જ નથી. જુનાગઢ વાળાઓને સ્વામી આમ બોલે, બહુ કુરાજી થયા. સ્વામી કે આપણે કાંઈ બોલવું નથી.
કરી રાખો રસોઈ. આપણને 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 ક્યાંય ખબર જ છે આપણે શું ખાઈએ છીએ. આપણને ધરાર ખવડાવે તો તકલીફ, આપણે ખાઈએ છીએ નથી ખાતા એને ક્યાં ખબર છે. કરી દેવી રસોઈ. 8 દી સુધી રોકાણા. કહું 50-100 માણસની રસોઈ, 2 ટાણા, ઓલા ઓને નોતરે ને ઓલા ઓને નોતરે. ભીખાભાઈ આપણને નોતર્યા, આપણે ભીખાભાઈ નોતરવા જોઈએ એમ હાલ્યું. પછી નીકળવા ટાણે સ્વામીએ કીધું, તમે શું કમાણી કરી? અમે અહીં આવ્યા જુનાગઢમાં, તમે શું કમાણી કરી? તો બધાએ કે કેમ સ્વામી કમાણી એટલે? સ્વામી કે ખાધું પીધું ટેસડા કર્યા, અમારી પાસે કથા વાર્તા કરવા કોઈ બેઠા નથી. હું તમે બધા સમજો છો સ્વામી કે આ ભેળા બેહીને ખાવાનો સત્સંગ તમારે છે કે બીજો કોઈ સત્સંગ? જો ભેળા બેહીને ખાવાનો સત્સંગ છે કે બીજો કોઈ સત્સંગ છે? આમ છે. રસાશક્તિ શ્રીજી મહારાજને અને મોટા સાધુને ગમતી નથી. આ વાત સમજી રાખજો. સાંભળ્યું આ ભાઈ વિજયભાઈ? સાંભળ્યું કેવી રસાશક્તિ છે? હોય જ ને, કોઈ બાકી નહીં હોય આમાં એ કોઈ. કારણ કે પ્રોગ્રામ કરો છો, આજે શું કર્યું હતું, કાલે શું કરશું, આ કોઈ દિવસ ભગવાન ભજવા નહીં દે તમને, કોઈ દી. કોઈ દી શાંતિથી તમે કથા વાર્તા નહીં કરી શકો, એક વતનાવૃત નહીં વાંચી શકો. માનસી પૂજા તો ક્યાંય નહીં થતી હોય, ધ્યાનની તો વાત જ ક્યાં આવે છે. પૂજામાંય શાંતિથી નહીં બેહાતું હોય. વિષયના સળવળાટમાં કેવી રીતે ભક્તિ થાય, વિષયની આસક્તિમાં કેવી રીતે ભક્તિ થાય, વિચાર તો કરો. ભગવાન ભજવા હોય એ બધું બંધ કરો. જેઠા બાપા હતા ને તો ઓલા હરિભક્તો કે બાપા તમે 32 કરાવો ને, 32. તો કે 32 કરાવવું ને હું ખાવાની આસક્તિ વધે. કાંઈ 32ની જરૂર નથી, 32 વિના હાલે છે. આનું નામ સાધુ સમાગમ કર્યો કહેવાય. આનું નામ સાધુ સમાગમ કર્યો કહેવાય. જીવનભાઈ સાંભળો છો? જીવનભાઈ સાધુ સમાગમ કર્યો કે નથી કર્યો? પછી શું પ્રશ્ન છે? નિત્યાનંદ સ્વામીના પ્રશ્નની આપણે આ ચર્ચા કરી. આમાં કેટલા ભાઈ બહારનું કેટલા ખાય છે? ઊંચો હાથ કરો તો. હા, હવે શું કરવું છે? તો તમારી ઉપર જ વાતો આવી બધી. કારેક કારેક ન ખવાય, ન ખવાય. એ ઘરમાં એવું બનતું નથી. ટેસ્ટફુલ કયો? શું કયો ભાઈ? શું કહેવાય? ટેસ્ટફુલ. આ બાજુ ઘણા હાલો અહીં હાલો જેને નીમ લેવા હોય બહારનું ખાવાનું બંધ કરું. હવે તો જો આ બધાને હું કહું છું, લગ્નમાં ક્યાંય ખાધા જેવું નથી.
કારણ કે તમે રાજા ને ઓલી રાણીઓ, એટલે ઢેઢ, વાઘરી, કોળી, મુસલમાન એ જ બધાય રસોઈ કરવા આવે છે, એ બધાય પીરસે છે. તમારે કોઈને અડવું નથી, બધા રાજા થઈ ગયા. ડીશના 200 રૂપિયા ઉપાડો, ડીશના 300 રૂપિયા તો કે કરી દો હાલો. કઈ જ્ઞાતિ છે એ તો પૂછાય જ નહીં. તમારે શું આ મોટા શહેરમાં, શું અમારા ગામડામાં, નાનામાં નાના ગામડામાં આ જ પરિસ્થિતિ છે. જેણે નિયમ પાળવા હોય એને હગા દીકરાના લગ્ન હોય તો એ સમાજમાં જમવા ન જવાય. હગા દીકરાના લગ્ન હોય તોય. એવા રસોઈયા હોય છે ને એવા પીરસનારા હોય છે કે એની સામું જો ખાવું ન ભાવે. કારણ કે કોઈને કાંઈ કરવું જ નથી. કાંઈ નથી કરવું એટલે કાંઈ નથી કરવું. સારા કપડાં પહેરીને સાફાઈ કરીને રખડવાનું. આપણે જાતે મંડીએ કરવા તો ગમે એના હાથનું ન ફાવે. જાતે કરવું જ નથી કોઈને. જાતે કરો તો નિયમ પળાય, બાકી નિયમ પળાય નહીં. હવે શું કરવું છે ભાઈ? બહારનું ખાવાનું બંધ કરવું છે. ગજબ છે. આ આગળ ટેરવું છે ને એમાં જ પાણી પાયું છે. ગજબ છે. આ એટલો ટેરવું હો. પછી આગળ ગયા પછી કાંઈ ખબર નથી કેવું છે એમ. એવું આમાં પાણી પાયું છે, એવું પાણી પાયું છે. કેટલું ઘી ખાઈ ગઈ તો ચીકણી નથી થઈ. કેટલી ચટણી ખાઈ ગઈ તો તીખી નથી થઈ. કેટલું મિષ્ટાન ખાઈ ગઈ તો ગળી નથી થઈ. લ્યો અહીંયા જ પાણી પાયું છો સ્વાદનું. પછી જીભ કોઈથી ઘરડી થાય નહીં, જીભ કોઈથી માંદી પડે નહીં. જો આ ગઢા થઈ ગયા છે એ કહેતા છે કોઈ કે કાને મોડું પડ્યું ને આંખે મોડું પડ્યું, હવે પગ હાલતા નથી ને હવે પસતું નથી. હે જીભ મોડી પડી, જીભ માંદી પડી એમ કે કોઈ ન કે. શિક્ષાપત્રીમાં સાધુના ધર્મમાં લખ્યું બધી ઇન્દ્રિયોને જીતવી, રસનાને વિશેષે કરીને જીતવી. હાલો ભાઈ, ઊંચા હાથ કર્યા હતા એમાં કોને આવવું છે? નિયમ લેવું હોય હાલો ઊભા થાવ. બંધ કરવું હોય બારીનું ખાવાનું એ અહીં આવો જી. જેને બંધ કરવું હોય આવો. સંજીભાઈ ખાવ છો? જય સ્વામી. ભાઈ વાજડીના જસા પર ગીર બારીનું હું ખમણ ને બધું ખાવ છો. હવે બંધ કરી દેજો. અહીં ઘર વસાયું છે ઠીક, બંધ કરી દેજો. જે જમવું હોય ઘરે જ કરીને જમવું. લગ્નમાં બંધ કરી દો જવાનું, કાં ખાવાનું બંધ કરી દો. કૂતરી પરણી જાય છે એમાં હું મોટી વાત છે. નથી પરણી જતા એમાં હું બી. તમારા છોકરાએ પરણી જવાના, કોઈ સાધુ થવાના નથી. હું કામ મેં માથે લઈને ફરો છું? હું કામ માથે લઈને ફરો? હવે તો બહુ સરસ વ્યવસ્થા નીકળી છે, તમને કોઈ પૂછતા નથી. તે રાજી થાવ ને, કહી દો તમારી રીતે તમે તારે ફિટ કરી લ્યો જ્યાં થાય ને સામે જ કહી દો ને. બીજું શું કરો ભાઈ?
હાલો બીજા કોને નિયમ લેવા? નરેન્દ્રભાઈ બારીનું જમો છો ને, ખાવ છો ને? હા, શું કરવું છે હવે? હજી ખાવ હમણાં હમણાં દબાવો. આ બાજુ કોણ છે આમાં? હે હું કાનજીભાઈ કે તો હા તમારે નિર્ણય કરવો છે કે હમણાં હમણાં દાબો ને? નિયમ લેવાની વાત કરો ને ત્યારે ખ્યાલ આવે કેટલું બળવાન છે. મનસુખભાઈ તમે બહારનું ખાતા હશો નહીં? ઠીક. એને જ હું પૂછું, આ 40-50 વાળાને જ પૂછું છું બધાને. જો સ્વામીએ લખ્યું, આ સાધુ આ નિયમ અક્ષરધામમાંથી આવ્યા છે. આપણે આ લોકના છીએ એટલે નિયમ સારા લાગતા નથી. નિયમ જેમ અક્ષરધામમાંથી આવ્યા છે એમ આપણે પણ અક્ષરધામમાંથી આવ્યા હોય તો નિયમ સારા લાગે. આ સાધુ અને આ નિયમ અક્ષરધામમાંથી આવ્યા છે. એટલે વશમાં લાગે નિયમ. બહુ અઘરું. તમને શું અમારે અઘરું હોય બહુ. પાળતા હોય એને ખબર પડે, ન પાળે એને શું ખબર હોય. નિયમ એટલે ઇન્દ્રિયોનો કાબુ, ઇન્દ્રિયોને બ્રેક. આ જોવાય આ ન જોવાય, આ સંભળાય આ ન સંભળાય, આ ખવાય આ ન ખવાય, આ પીવાય આ ન પીવાય, આ જોવાય આ ન જોવાય. આનું નામ વિવેક. અને આવો વિવેક એનું નામ નિયમ. નિયમથી શોભા છે ભક્તની. જેટલા જે નિયમ પાળે એટલો એ ભક્ત, જેટલો જે નિયમ લોપે એટલો એ અભક્ત. પછી સાધુ હોય કે ગૃહસ્થ હોય. લે આ વાત સમજી રાખવી હો. સારું લ્યો. બોલો સ્વામિનારાયણ ભગવાન.